આજ રોજ સંજેલી મુકામે સંજેલી નગરમાં ગુરુ ગોવિંદ ચોકથી એટલે કે જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધી જતો જે રસ્તો છે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે, ગ્રામ પંચાયત સંજેલી છે, જોડે કન્યાકુમાર શાળા આવેલી છે, આ બાજુ ઉર્દુ શાળા છે, નંદ ઘર છે અને આગળ જતા નવું બસ સ્ટેશન છે, પીટીસી કોલેજ છે, નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો તે આ જ રસ્તો છે. તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે. એટલે અમારે તંત્રને આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે જો 10 દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશું, ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું. અને અમે એ પણ કહેવા માંગીએ છીએ ભાજપના નેતાઓને કે હમણાં 4-5 દિવસ પહેલા તમે સરોવરી મુકામે સીએસસી કેન્દ્રનું ઉદઘાટન કરવા આવ્યા હતા, ડુંગરા ગ્રામ પંચાયતનું ઉદઘાટન કરવા આવ્યા હતા, ત્યારે તમે કાળા કાચવાળી ગાડીઓમાં બેસીને આવ્યા હતા. એટલે તમને આ કઈ ખાડા કે બિસ્માર રસ્તાઓ દેખાયા નથી. સંજેલીની અંદર રાજમહેલ રોડ, ક્વાર્ટર આગળ, પછી બિરસા મુંડા ચોકથી આંબેડકર ચોક સુધી એમ દરેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડેલા છે. જો આ કામ સત્વરે કરવામાં નહીં આવે તો તમને ખબર જ છે કે 27 ની અંદર વિસાવદરવાળી થવાની છે. આપનું નામ? અલ્પેશ ચારેલ.